વર્લ્ડ હાઇપરટેન્શન ડે આપણે અત્યારે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ડૉક્ટર ક્રિશ જીવાણી સાહેબ મારી સાથે છે. સર, ફર્સ્ટ ક્વેશ્ચન મારે આપને પૂછવો છે કે ઘણા બધા લોકો એવું માને છે કે વધારે પડતું નમક એ છે ને બોડીને નુકસાનકારક છે, પરંતુ વધારે પડતું નમક હૃદય માટે ખરેખર આમ નુકસાનકારક છે, બીપીને નોતરી શકે છે કે શું તમારા મતે? યસ, એબ્સોલ્યુટલી અજયભાઈ. નમક એ શરીરમાં આપણા પાણીના સંતુલન માટે જવાબદાર છે. ઓકે. હવે જ્યારે આપણે વધારે પડતું નમક લઈએ છીએ ત્યારે શરીરમાં પાણીનો સંગ્રહ થાય છે, જે હૃદયની રક્તવાહિનીઓમાં દબાણ કરે છે. મતલબ કે આપણે એને હાઇપરટેન્શન અથવા તો બીપી સ્વરૂપે આપણે એમને જોઈએ છીએ. જ્યારે વધારે પડતું નમક લઈએ ત્યારે રક્તવાહિનીઓમાં દબાણ વધે, એનો મતલબ કે બ્લડ પ્રેશર વધે. બ્લડ પ્રેશર વધે એટલે હૃદય ઉપર દબાણ વધે, હૃદય ઉપર સ્ટ્રેસ વધે. હૃદય ઉપર સ્ટ્રેસ વધે જે ભવિષ્યમાં હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક જેવા અનેક રોગોને આમંત્રણ આપે છે. એટલા માટે વધારે પડતું નમક એ શરીર માટે હાનિકારક છે. આજે બધાનું જીવન છે ને અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ક્યારે કેટલી કોણ ઊંઘ કરે કંઈ નક્કી છે નહીં. ઘણી વખત માત્ર 2-4-3 કલાકની નીંદર લોકો કરતા હોય. સ્ક્રીન ટાઈમ આપણા બધાને એટલો બધો વધી ગયો છે. શું વધારે ઊંઘ ન કરવી અથવા તો પૂરતા પ્રમાણમાં ઊંઘ ન કરવી એ બીપીને ક્યાંકની એક આમંત્રે છે અથવા તો એ હૃદયને નુકસાન કરી શકે? ઘણી સાચી વાત કરી અજયભાઈ તમે. ઊંઘ દરમિયાન જ્યારે આપણે ડીપ સ્લીપમાં હોઈએ છીએ ત્યારે આપણું હૃદયનો હાર્ટ રેટ એ ઘટે છે, બ્લડ પ્રેશર પણ ઘટે છે. ઘટે છે મતલબ કે નોર્મલ હોય છે. એ દરમિયાન હૃદયને આરામ મળતો હોય છે. જ્યારે આપણે ઊંઘ પૂરતા પ્રમાણમાં લેતા નથી ત્યારે જે ડીપ સ્લીપમાં બીપી નોર્મલાઇઝ થવું જોઈએ એ નોર્મલ પણ નથી થતું. હૃદયના ધબકારા પણ વધારે રહે છે. એના લીધે સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે છે, શરીરમાં સ્ટ્રેસ હોર્મોન આવે છે. સ્ટ્રેસ હોર્મોનના લીધે બ્લડ પ્રેશર વધે છે અને જે હૃદય ઉપર નુકસાન કરે છે અને હાર્ટ એટેક, જે બ્રેઇન સ્ટ્રોક જેવી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ અને નિયમિત ઊંઘ એ આપણા હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે એકદમ જરૂરી છે. સર, ઘણા લોકોને બીપી હોય, વધારે હોય કે ઓછું હોય કે વોટેવર. હવે લોકો એવું માને કે હું કસરત સારી રીતે કરું તો બીપી નીકળી જશે. આ કેટલા અંશે યોગ્ય છે? હૃદયને કસરતથી સ્વસ્થ બનાવી શકે, ચલો માનીએ. બીપી સાવ આપણે નાબૂદ કરી શકીએ કસરત કરવાથી? ડેફિનેટલી. જો એક સરસ ક્વેશ્ચન છે. સંપૂર્ણપણે ઘણી વખત નાબૂદ ન પણ કરી શકીએ તો આપણે દવાના ડોઝ ઓછા કરી શકીએ છીએ, દવાની ઇફેક્ટ સારી રીતે આવી શકે છે. કસરત કરવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત થાય છે, આખા શરીરની રક્તવાહિનીઓમાં વ્યવસ્થિત રીતે રક્તનું પરિભ્રમણ થાય છે, જેનાથી હૃદય ઉપર સ્ટ્રેસ ઓછો આવે છે અને જે બ્લડ પ્રેશરના લીધે હૃદય ઉપર નુકસાન થાય છે એને પણ આપણે બચાવી શકીએ છીએ. તો દરેક લોકોએ રોજે 30 થી 40 મિનિટ સુધી પરસેવો પડે એવી એક્સરસાઇઝ કરવી જોઈએ. ક્યાં વાત છે સર. તમારા મતે સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે આ ડેને ડૉક્ટર તરીકે તમે કઈ રીતે જુઓ છો? મને માય એફએમમાં આવીને ઘણો આનંદ થાય છે તમારી જોડે વાત કરીને. તમે બી એટલા ફેમસ પર્સનાલિટી છો અને પબ્લિક અવેરનેસ માટે એટલું કામ કરો છો એ જાણીને મને પણ આનંદ થયો. હવે વર્લ્ડ હાઇપરટેન્શન ડે, તમે જે મને ક્વેશ્ચન પૂછ્યો કે ડૉક્ટર્સ કેવી રીતના આ ડેને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, અમારા માટે આ ડે પબ્લિક અવેરનેસ માટે અમે એમને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ કે જેટલું અમે લોકોને જાગૃત કરી શકીએ એટલું એમને આગળ જતા બીપીની દવાઓથી બચાવી શકીએ, પ્લસ એમને આગળ જતા કોઈ ભયંકર બીમારીઓ ન આવે એના માટે આપણે એમને રોકી શકીએ. એટલે કે પ્રિવેન્શન માટે અમે આ ડેને સેલિબ્રેટ કરતા હોઈએ. સર, લાસ્ટ ક્વેશ્ચન આપને મારે એ પૂછવો છે. એઝ અ ડૉક્ટર તરીકે તમારી સામાજિક જવાબદારી અમુક હોય કે ડૉક્ટરનું જ્યારે ચિહ્ન આગળ લાગે છે ને શબ્દ, ત્યારે લોકો તમને અલગ નજરથી જોતા હોય, હે ને? તો ડૉક્ટર તરીકે વર્લ્ડ હાઇપરટેન્શન ડેને તમારે તમારી ભાષામાં લોકો સુધી કંઈક એવો મેસેજ પહોંચાડવો હોય તો તમે શું પહોંચાડો? યસ અજયભાઈ, હું આ વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે એક વાત કહીશ. નો યોર નંબર્સ. મતલબ કે તમારા આંકડાઓને જાણો. ક્યાં વાત. મતલબ તમારું બ્લડ પ્રેશર કેટલું છે એ જાણો. જ્યારે બ્લડ પ્રેશર સામાન્ય રીતે શરૂઆતના સમયમાં કોઈ જ લક્ષણો બતાવતું નથી અને જ્યારે લક્ષણો બતાવે છે ત્યારે ઘણું મોડું થયું હોય છે. સો રેગ્યુલર સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરવું એ જ એક ઉપાય છે જેનાથી આપણે બ્લડ પ્રેશરને લગતી બીમારીઓથી ભવિષ્યમાં બચી શકીએ. સો નો યોર નંબર્સ એન્ડ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે કે અત્યારની જાગૃતતા એ ભવિષ્યની બીમારીઓને રોકી શકે છે.